નમસ્તે બાળમિત્રો, આજની વાર્તા છે ગમ્મત શાળાની ચુંબકનું જાદુ. લેખક રાજીવ તાંબે, અનુવાદ અને રજૂઆત પલ્લવી ભટ્ટ. આજે રવિવાર એટલે રજાનો દિવસ. બધા બપોરે જમી કરી નિરાંતે બધાએ થોડી થોડી ઊંઘ કાઢી લીધી. મિહિરે પણ થોડા ઝોકા ખાઈ લીધા. અને બપોરે ઉઠ્યા પછી એટલામાં તો મમ્મીએ બૂમ પાડી કે ચાલો, ઘણા દિવસથી ટેબલના ખાનાઓ સાફ થયા નથી, તો આજે આપણે સાફ કરી નાખીએ. આજે પહેલાં મિહિરનું ખાનું અને પછી પપ્પાનું ખાનું સાફ કરીશું. અને પપ્પાને તો આજે રવિવારને એટલે બધા જ કામનો કંટાળો જ આવતો. પણ મિહિરની મમ્મીને તો સફાઈ કરવાનું ઉત્સાહ જ જાગ્યો હતો. એટલે એ કહે કે ના ના, ચાલો બધા આપણે સાફ કરી નાખીએ, પહેલાં મિહિરનું ખાનું અને પછી પપ્પાનું ખાનું. તો મિહિર કહે, મારા ખાનામાં ખૂબ બધી વસ્તુઓ મેં સાચવી રાખી છે, એ મારો ગુપ્ત ખજાનો છે, કોઈએ એને હાથ લગાડવાનો નથી. હા કે? એટલે મિહિરની મમ્મી કે, બેટા મિહિર, ખાનું સાફ કરવાનું એટલે ખાનાની વસ્તુ બધી ફેંકી નહીં દેવાની, પરંતુ ખાનામાંથી બધી વસ્તુ બહાર કાઢવાની, ખાનું સાફ કરવાનું, વસ્તુ સાફ કરવાની, પછી બધી પાછી એમની એમ મૂકી દેવાની. એટલે તું એમાં ડર નહીં. હા કે? એટલે દાદીમાં કહે, મિહિરનું ખાનું એટલું ગીચોગીચ ભરેલું હોય છે ને કે એને ખેંચો અને બહાર કાઢો તો પાછું બંધ થાય નહીં, અને બંધ કરો તો પાછું ખેંચાય નહીં. એટલે એમ કરી અને દાદીમાએ જોર કરીને મિહિરનું ખાનું ખેંચી કાઢ્યું બહાર. અને એટલી વારમાં મમ્મીએ છાપાનો મોટો કાગળ જમીન ઉપર પાથરી રાખ્યો હતો ને, એના પર દાદીમાં ખાનું મૂકવા ગયા, પણ ત્યાં તો ડબ્બામાંથી ટાચણીનો મોટો ડબ્બો ભપ કરીને નીચે પડ્યો, ચારે બાજુ પર ટાચણીઓ. એટલે દાદાજીએ તો ગુસ્સામાં કપાળ ઉપર હાથ ઠોક્યો. એટલે દાદીમાં ચીડાઈને કહે, આમ કપાળ ઉપર આમ હાથ ઠોકવાની જરૂર નથી. હા કે? હું છે ને બધી ટાચણીઓને હાથ લગાડ્યા વિના થોડી જ વારમાં ભેગી કરી અને ડબ્બામાં ભરી દઈશ. એટલે દાદાજી તો ચોંકી જ ગયા. અને દાદીમાં બોલ્યા, ચાલો બધા એક પછી એક બધા પલંગ ઉપર બેસી જાવજો. તમે આસપાસ હરફર કરશો તો આ બધી વેરાયેલી ટાચણીઓ છે ને તમારા પગમાં ઘૂસી જશે. એટલે બધા તો ધીરે ધીરે કરીને સરકીને બધા પલંગ ઉપર બેસી ગયા અને ગોઠવાઈ ગયા. અને બધા જોવા લાગ્યા કે દાદીમાં કયું જાદુ કરે છે. દાદીમાએ તો સૌથી પહેલાં મિહિરના ડબ્બામાંથી જ બધી વસ્તુઓ કાઢવા લાગી. પહેલાં એક લાંબો તાંબાનો તાર કાઢ્યો, પ્લાસ્ટિક કોટેડ તાર હતો જે આપણે ઘરમાં વાપરીએ છીએ ને. પછી 7-8 ઇંચ લાંબો લોખંડનો ચીલો કાઢ્યો, 2 બેટરી સેલ કાઢ્યા અને ચીટકપટ્ટી એટલે સેલોટેપ કાઢી. એટલે દાદાજી બધું જોઈને કે, હજી કાંઈ બીજું કાંઈ જોઈએ છે તો કહેજે, એટલે અમે તને આપીએ. એટલે દાદીમાં કે, હા હા, તમારી સોપારી કાતરવાની સૂડી આપો એટલે મારું કામ આગળ ચાલે. એટલે સૂડી લઈને દાદીમાં તો કામ કરવા માંડ્યા. અને દાદા શું કરે છે, કેવું જાદુ કરે છે જોવા માટે બધા પલંગ ઉપર બેસીને આતુરતાપૂર્વક દાદીમાને જોઈ રહ્યા. દાદીમાએ તો સૌથી પહેલાં શું કર્યું ખબર છે? પેલો તાંબાનો તાર હતો ને, પ્લાસ્ટિક કોટેડ તાર, એ તાંબાના તારના બંને છેડા પરથી પ્લાસ્ટિકના આવરણને સૂડીની મદદથી ખેંચી કાઢ્યા. અને પછી લીધો લોખંડનો પહેલાં 2 બેટરી સેલ લીધા. બેટરી સેલ ઉપર તમને ખબર છે ને, એમણે એવી રીતે ગોઠવ્યા કે જુઓ, બેટરી સેલના એક છેડા ઉપર આવું પોઝિટિવ સાઇન હોય છે, એટલે કે પોઝિટિવ ચિહ્ન હોય છે, વત્તાનું ચિહ્ન. અને બીજી બેટરીના છેડા ઉપર આવું નેગેટિવ એટલે કે ઓછાનું ચિહ્ન હોય છે. એમને બેટરી સેલ એવી રીતે ગોઠવ્યા કે પોઝિટિવની પાછળ નેગેટિવ આવે, અને પછી એના પર સેલોટેપ પીટાળી દીધી અને ચીટકાળી દીધા. પછી પેલો લોખંડનો ખીલ્લો હતો ને, એની આસપાસ એ તાર ગુંડાળવા લાગ્યા, પેલો પ્લાસ્ટિક કોટેડ તાર એવી રીતે ગુંડાળ્યો કે એના બંને છેડા છૂટા રહે. અને પછી એમને શું કર્યું ખબર છે? ધીરે રહીને એ પ્લાસ્ટિકનો તાર હતો ને, એનો એક છેડો બેટરીના એક છેડા પર અને પછી બીજા છેડા પર એમ સેલોટેપથી ચોંટાડી દીધો. અને પછી એ ધીરે રહીને એ સરકી અને ટાચણીના ડબ્બા પાસે ગયા. ત્યાં આગળ દાદાજીની સામે વિજયનું સ્મિત કરીને બોલ્યા,
જોજો હા, હમણાં બધી ટાંચણીઓ દોડતી દોડતી ખીલાને વળગી પડશે. તો હા, હમણાં બધી ટાંચણીઓ દોડતી દોડતી ખીલાને વળગી પડશે. એમ કરી અને તે ખીલાને ટાંચણીના ડબ્બા પાસે લઈ આવ્યા. પણ કાંઈ થયું જ નહીં. એટલે દાદાજી તો ચાળા પાડતા કે લ્યો આ બોલ્યા મોટા, કાંઈ થયું તો નહીં. એટલે દાદીમાએ તરત ધ્યાન રાખીને જોયું તો એમની ભૂલ એમને તરત સમજાઈ ગઈ. એમણે બીજો છેડો બેટરીના બીજા છેડા સાથે ચોંટાડ્યો નહોતો, સેલોટેપથી ચીટકાડ્યો નહોતો. એટલે એમણે તરત બીજો છેડો પણ બેટરી સેલના બીજા છેડે ચોંટાડી દીધો. અને પછી બંને એ રીતે ખીલાને એ ટાંચણીઓ પાસે લઈ ગયા. અરે સો ચમત્કાર! બધી ટાંચણીઓ દડબડ દોડતી દોડતી સરકતી બધી ટાંચણીઓ લોખંડના ખીલાને ચોંટી ગઈ. અને પછી બધા તો આશ્ચર્યચકિત થઈ ગયા. અરે વાહ, આ તો ચમત્કાર જ થયો. પછી ધીરે રહીને દાદીમાએ ખીલો ટાંચણીના ડબ્બામાં લઈ ગયા. અને પછી એક છેડા પરથી છે ને બેટરીના એક છેડા પરથી વાયર જરા ખસેડી લીધો. એટલે સર કરતી બધી ટાંચણીઓ ડબ્બાની અંદર પડી. એટલે મીરને તો બહુ મજા પડી. ધીરે રહીને દાદીમાએ આખા ઘરમાં ફરીને બધી બાજુએ વેરાયેલી બધી ટાંચણીઓ ધીરે ધીરે ભેગી કરી અને ડબ્બાની અંદર સર કરીને સરકાવી દીધી અને બધી ટાંચણીઓ ભરી લીધી. એટલે આ જોઈને મીર તો ફટાક દઈને પલંગ ઉપરથી નીચે કૂદ્યો અને કે દાદીમા, જો હું આ ખીલાની આસપાસ વધારે અથવા તો ઓછા વાયર વીંટાળું તો? એટલે દાદીમા કે હવે તો તે જોયું જ છે, તને તો ખબર જ છે, તું પ્રયોગ કર ને એટલે તને ખબર પડી જશે. એટલે પણ એની પહેલાં સૌથી પહેલાં તું એની પાછળનો વૈજ્ઞાનિક નિયમ જાણી લે. જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરીએ અથવા તો વિદ્યુત પ્રવાહ જ્યારે બેટરી સેલમાંથી પસાર થાય છે, આ વિદ્યુત પ્રવાહની અંદર ચુંબકીય ક્ષેત્ર હોય છે, એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર હોય છે. એટલે આ વિદ્યુત પ્રવાહને આપણે બેટરી સેલને એક છેડા પર અને બીજા છેડા પર બીજો એમ જ્યારે વાયર આપણે ચોંટાડીએ ત્યારે એમાંથી વીજ પ્રવાહ ચાલુ થાય છે. એ વીજ પ્રવાહ વાયરમાંથી પસાર થાય અને ગુંડાળેલા વાયરમાંથી પસાર થતો જાય છે. વચ્ચે આપણે લોખંડનો ખીલો રાખ્યો છે એટલે ખીલામાં પણ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર નિર્માણ થાય છે. એને કારણે બધી ટાંચણીઓ આકર્ષાઈને ખીલાને ચોંટી જાય છે. જ્યારે આપણે બેટરી સેલના એક છેડા પરથી વાયર ખેંચી કાઢીએ તો એ વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય એટલે એનું ચુંબકીય ક્ષેત્ર તૂટી જાય. એટલે બધી ટાંચણીઓ સરકતી નીચે પડી જાય છે. એટલા માટે હું જ્યારે બેટરી સેલની પાસેથી વાયર ખસેડું છું ત્યારે પહેલાં ધ્યાન રાખું છું કે ડબ્બાની અંદર લઈ જઈને જ એ કામ કરું છું. એટલે બધી ટાંચણીઓ ડબ્બામાં જ પડે. એટલે મિહિર કહે કે જો હું વધારે અથવા તો ઓછા વાયર વીંટાળું લોખંડના ખીલાને તો એટલે દાદાજી કહે એને અટકાવીને કે એના કરતાં તું વાયર ભલે ને એટલા જ રાખે, પણ જો તું 2 બેટરી સેલને બદલે 3 બેટરી સેલ રાખે તો? એટલે તમને એનો ઉત્તર ખબર છે? તમારે જો એ ઉત્તર જાણવો હોય તો તમે જલ્દી આ પ્રયોગ કરી જુઓ. તમે પણ એ કરી જુઓ, તમને પણ મિહિરના જેવો જ ઉત્તર મળશે. અને એ ઉત્તરમાં તમને શું જાણવા મળ્યું એ મને જરૂરથી જણાવજો. તમારા વિદ્યુત ચુંબકીય ક્ષેત્રના વિદ્યુત કરંટથી ઉત્પન્ન થયેલા પત્રોનો મને વિદ્યુત કરંટની જેમ ઉતાવળથી ખૂબ ઇંતજાર રહેશે. નમસ્તે બાળમિત્રો.